નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. વડોદરાથી સાવલી ભીમનાથ મહાદેવ મંદિર સુધી ધર્મધજા પદયાત્રા નીકાળવામાં આવી હતી. સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે ધર્મધજા ફરકાવવામાં આવી હતી, જેમાં સાવલીમાં પરમ પૂજ્ય મહંત શ્રી સ્વામીજીના મિત્ર મહંત શ્રી 1008 જગદીશગીરી મહારાજના વચનો હતા કે આ ધર્મધજા યાત્રા કોઈ દિવસ નહીં અટકે અને ધ્યાનમાં રાખીને તેઓની પ્રેરણાથી આજે મહંત શ્રી નીલકંઠગીરી મહારાજના સાનિધ્યમાં આ પાવન ધર્મધજા પદયાત્રા નીકાળવામાં આવી. આ ધર્મધજા પદયાત્રામાં મોટી માત્રામાં ભાવિ ભક્તો જોડાયા હતા. આ યાત્રા સવારે વડોદરાથી નીકળીને સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી ધર્મધજા ચડાવવામાં આવી હતી. ઓમ નમઃ શિવાય. છેલ્લા 21 વર્ષથી વડોદરાથી ભીમનાથ મહાદેવ સાવલી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રાની શરૂઆત પરમ પૂજ્ય 1008 મહંત શ્રી જગદીશગીરી દાદાએ કરી હતી અને એમને જ્યારે પ્રથમ વખત આ યાત્રાનું આયોજન કર્યું ત્યારે એમને ધજા આપતી વખતે કીધું હતું કે આ ધર્મ ધજાની યાત્રા કોઈ દિવસ અટકે નહીં. એમના એ જ વચનોને ધ્યાનમાં રાખીને આજે પણ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક શનિવારે સાવલી ભીમનાથ મહાદેવ સુધી વડોદરાથી લગભગ 100 થી 150 ભાવિક ભક્તો ભેગા મળી અને સવારે 5 વાગ્યાથી ચાલવાનું શરૂ કરે છે અને બપોરે 2-2:30 વાગ્યા સુધી ભીમનાથ મહાદેવ પહોંચે છે. બધાના મનમાં બાપજી પ્રત્યેની લાગણી, શ્રદ્ધા અપરંપાર હોવાથી કોઈને થાક લાગતો નથી, કોઈ એવો થાક અનુભવતા નથી અને બાપજીની દયાથી છેલ્લા 21 વર્ષથી આ યાત્રા નિર્વિઘ્ને સંપૂર્ણ થઈ રહી છે અને આવનારા હજારો વર્ષ સુધી આ યાત્રા આ રીતે જ ચાલ્યા કરશે. સ્વામીજી જગદીશગીરી બાપજી અને હાલમાં અત્યારે નીલકંઠગીરી બાપજીના આશીર્વાદથી આ યાત્રા દર વર્ષે આ રીતે યોજાતી રહેશે અને આ રીતે જ બધા બાપજીના ભક્તો સાવલી પદયાત્રામાં જોડાતા વધુને વધુ સંખ્યામાં જોડાતા રહેશે. ઓમ નમઃ શિવાય. નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.